તારીખ 30 જાન્યુઆરી 26ના રોજ ઉમરગામ તાલુકાના ફણસા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો કે જેની અંદર ફરિયાદી બહેન અને એમની બે દીકરીઓ ઘરમાં હતી, જે નવું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું. એ ઘરમાં 3 કિસ્સાઓ જેટલા પ્રવેશી બહેનને બંદૂક બતાવી અને બહેનના સોના ચાંદીના દાગીનાના રોકડ થઈ 1,52,000 રૂપિયાની લૂંટ કરીને ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદની તપાસ દરમિયાન સમગ્ર મરીન પોલીસ સ્ટેશનની ટીમ, ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ, LCB અને ની ટીમ બનાવવામાં આવી હતી અને ડીવાયએસપી વાપીના નેતૃત્વ આ કામ કરતી હતી અને શંકાસ્પદ નંબરોની ટેકનિકલી તપાસણી કરી શંકાસ્પદ જે CCTV ચેક કરવામાં આવ્યા હતા અને એમાં એક શંકાસ્પદ ગાડી મળી આવતા એના આધારે આ જે ગુનો છે ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. જે શંકાસ્પદ જે ઈસમ ગાડીનો જે ડ્રાઈવર હતો, માલિક હતો, એ સંજય જૈન, એની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો કે જેની અંદર આ જે લૂંટ છે એના માટેની ટીપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઈસમ છે લવાછાનો એને આપેલી હતી અને વિવેક આહિર છે એને અનુજ નામનો જે ઈસમ છે એને આ સમગ્ર ટીપ આપેલી હતી અને એના માટે આ ઈસમો અગાઉ 1 મહિનાની અંદર 4 વખત આ વિસ્તારની રેકી કરી ગયા હતા, ઘરની રેકી કરી ગયા હતા અને રેકીના અંતે એ લોકો પૂરી તૈયારી સાથે કુલ 6 વ્યક્તિઓ આવેલી હતી કે જેની અંદર જે ટીપર અનુજ અને એની સાથે આવેલી એક વ્યક્તિ ગાડીમાં બેસા હતા. બાકીના જે 3 જણા હતા એ જઈ અને લૂંટ કરીને પરત આવેલા હતા. આ સમગ્ર દરમિયાન એ વખત જણાવેલી હતી કે સમગ્ર જે બનાવ છે એને અંજામ આપવામાં વિવેક આહિરનો મહત્વનો રોલ હતો. એ વિવેક આહિર છે એ ફરિયાદીના પરિચિતમાં ફરિયાદીનો વિશ્વાસુ હતો. ફરિયાદી અગાઉ સામાજિક પ્રસંગે બહાર ગયા ત્યારે પોતાના ઘરના સોનાના દાગીના હતા એ જે વિવેક છે એના વિશ્વાસે મૂકીને ઘરે આપીને ગયા હતા, જેથી કરીને વિવેકને ખબર હતી કે આ જે બેન પાસે સોનાના દાગીના રહેલા છે. હવે આનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી વિવેક આ ટીપ છે એ લૂંટ માટે અનુજને આપેલી હતી અને અનુજ પોતાની ટીમ સાથે આવી અને આ લૂંટને અંજામ આપેલો હતો. વધુમાં પૂછપરછ દરમિયાન વિવેકે અગાઉ પણ અનુજને ટીપ આપી અને 2023ની અંદર વિરાટ પોલીસ સ્ટેશનમાં એક લૂંટ નોંધાવી હતી જરોલી ગામની, જે 2,35,000ની સેમ બંદૂક બતાવી અને લૂંટ કરવામાં આવેલી હતી. એની પણ કબૂલાત આપેલી છે અને એની અંદર પણ અનુજને ટીપ આપવામાં આવી હતી. અને આ સમગ્ર બંને જે ઘટના છે એમાં જે પહેલી ઘટનાની અંદર વિવેકની સાથે એની સાથે આવી અને રેકીમાં મદદ કરનાર અનિમેશ ઉર્ફે લાલુ તથા જે ગાડીનો માલિક છે, જે ડ્રાઇવિંગ કરીને પોતે આવ્યો હતો, સંજય કુમાર કેવલચંદ જૈન, જે રહેવાસી છે કાઠેર થાણાનો મહારાષ્ટ્રનો, એની અટક કરવામાં આવી છે. જ્યારે જે ભિલાડનો 2023નો ગુનો છે એની અંદર વિવેક ઉપરાંત સંજય ગજુભાઈ દુમાડા એ છે કનાડુ ઉમરગામની તથા ભાવેશભાઈ બાબરભાઈ આહિર કે જે લવાછા નરોલીનો મોટા ફળિયા નરોલી ધારીનગરનો રહેવાસી છે, એની અટક કરવામાં આવી હતી. આ ભાવેશભાઈ એ વિવેકના મામા થાય છે અને ભાવેશભાઈ થ્રુ એ અનુજના કોન્ટેક્ટમાં આવેલો હતો. સર, અત્યારે હાલ કુલ કેટલા આરોપી પકડાયા છે? આ ટોટલ જે છે આ ઘટના બંને ઘટનામાં એમાં કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલ છે અને એની અંદર વિવેક છે બંને ગુનામાં સામેલ છે. અને આ ઉપરાંત જે ટીપ આપી અને જે માણસો લઈને આવતો હતો આ ગુનો આચરવા માટે અનુજ અને એના સાગરીતો 4 જેટલા એ પકડવાના બાકી છે. અત્યારે જે ગુનામાં જે ગાડી વપરાઈ હતી એ કબજે કરવામાં આવી છે, તેમજ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવેલા છે. અનુજ આ લોકોની મોડસઅપરી એવી હતી કે જ્યારે વિવેક છે એ પોતે પિકઅપ ટેમ્પરનું એનું કામ કરતો હતો અને જે અલગ અલગ જગ્યાએ જાય ત્યારે જોતો કોઈ અવાર જગ્યાએ કોઈ બની રહ્યું છે અથવા તો કોઈ જગ્યાએ પૈસા મળી શકે એમ છે તો એ અંગેની ટીપ એ અને જે બીજો વ્યક્તિ છે સંજય દુમાડા એ બંને ટીપરનું કામ કરતા હતા અને એ આવી કોઈ પણ માહિતી હોય એ અનુજ સાથે મળી અનુજને શેર કરતા હતા અને અનુજ જગ્યા જોતો હતો અને પછી અનુજ પોતાની રીતે પ્લાન આઉટ કરી અને આ રીતે ધારને અને લૂંટને અંજામ આપતો હતો. હાલ અનુજ છે વોન્ટેડ બતાવ્યો છે અમે અને એની ઓલરેડી એને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે. આ ઉપરાંત જે આરોપીઓ છે એમાંથી જે પ્રથમ 3 જે આરોપીઓ છે એને અમે લોકો નામદાર કોર્ટમાં રજૂ કરેલા હતા અને એના મંગળવાર સુધી રિમાન્ડ મળેલ છે. આગળની તપાસ ચાલુ છે. આ ઉપરાંત જે વિગત જાણવા મળી છે થોડી પ્રાથમિક પૂછ દરમિયાન આરોપીઓએ
તલાસરી અને દહાણું બંને જગ્યાએ પણ આવી ઘટનાનો અંદાજ આપ્યો હોવાનું એ પ્રાથમિક જણાવેલ છે. એ અંગે પણ વેરિફિકેશન ચાલુ છે. આંતરરાજ્ય ગેંગ કહી શકાય? બિલકુલ 100% આંતરરાજ્ય ગેંગ કહી શકાય છે. કોઈ સાધન યુઝ કર્યું હતું, કોઈ ઘાતક, કોઈ હથિયાર? એફઆઈઆર બંને એફઆઈઆરની અંદર બંદૂક બતાવી અને લૂંટ કરવાનો ઉલ્લેખ છે. હાલ અનુજ મળી આવ્યા પછી આ બાબતે સ્પષ્ટતા થશે, કારણ કે અનુજ જે છે આને સમગ્ર ઓપરેટ કરેલ છે. આ બંને જે ટીપોરો હતા એ બંને બનાવો દરમિયાન ગાડીમાં બેસીને રેકી કરતા હતા. બતાવ્યા પછી અંદર લોકો ગયા.